जय माताजी केम सौ मारा कलेजा हूँ सौ आपणो दोस्त राहुल सिंह राठौड़ અને આજે આપણે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના રંઘોળા ગામથી ઓલમોસ્ટ 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલ રંઘોળા ડેમની મુલાકાત લેવાના છીએ। આ બંધનું નવનિર્માણ કાર્ય ભાવનગરના મહારાજા ભાવસિંહ બીજાએ કરાવ્યું હતું। ત્યારબાદ બંધનું સંપૂર્ણ નિર્માણ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ કરાવ્યું હતું। આથી આ બંધને ભાગસાગર ડેમ તરીકે પણ ઓળખાય છે। ડેમનું બાંધકામ 1947ની સાલમાં શરૂ થયું હતું અને 1952માં તે બની અને તૈયાર થયું હતું। તે સમયમાં રૂપિયા 63.42 લાખનો ખર્ચ થયો હતો। ડેમના કુલ દરવાજા 47 દરવાજા છે અને તે વગર વીજળે એટલે કે ઓટોમેટિક પાણીના દબાણથી એ દરવાજા ખુલી જાય છે। તો કોકદીક આવો રાજકોટ ભાવનગર હાઈવેથી રંઘોળાથી 2 થી 3 કિલોમીટરના અંતરે આ ડેમ આવેલ છે। અને તમે જોઈ શકો છો વરસાદી માહોલમાં આ ડેમ ઓવરફ્લો પણ થઈ ગયો હતો અને ઓટોમેટિક દરવાજાથી આ ડેમના દરવાજા ખુલી અને ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું હતું। તો આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરતા રહો। જય માતાજી।